પીટીસી કોલેજ ભાંડુ આયોજિત આજનો આ કાર્યક્રમ એટલે કે માનસિક સ્વાસ્થ્ય અને આત્મહત્યા નિવારણ આ તાલીમ કાર્યક્રમમાં આપણી વચ્ચે ઉપસ્થિત માનસિક રોગ વિભાગ સિવિલ હોસ્પિટલ મહેસાણા થી પધારેલ પરમ આદરણીય વૈશાલીબેન ચૌધરી ક્લિનિક સાયકોલોજિસ્ટ નું આપણે તાળીઓના ગડગડાટથી સ્વાગત કરીએ આવકારીએ. ધન્યવાદ. એ જ શૃંખલામાં આગળ વધતા શ્રી અલ્કેશભાઈ ભાવસાર સાહેબ ક્લિનિક સાયકોલોજિસ્ટ સિવિલ હોસ્પિટલ મહેસાણાનું પણ આપણે તાળીઓના ગડગડાટથી સ્વાગત કરીએ આવકારીએ. ધન્યવાદ. એ શૃંખલામાં આગળ વધતા આદરણીય કૃષ્ણમૂર્તિ શ્રીમાળી સેક્રેટરી સોશિયલ વર્કર અને ભાવેશભાઈ સોલંકી નું પણ આપણે તાળીઓના ગડગડાટથી સ્વાગત કરીએ આવકારીએ. ડિપ્રેશનમાં જવું નહીં પડે અને આપણે આપણા જીવનને ઉત્તમ લક્ષ્ય સુધી પહોંચાડી શકીશું. કારણ કે જહાજોं को डुबा दे उसे तूफान कहते हैं, जहाजों को डुबा दे उसे तूफान कहते हैं, लेकिन तूफानों से टक्कर ले उसे भारत का नौजवान कहते हैं, उसे भारत का नौजवान कहते हैं. આ ભારતના નવજવાનનો પાવર હતો, પણ ક્યાંક આ પાવર એઆઈ માં, આ પાવર મોબાઈલમાં ક્યાંક આપણો વેડફાઈ ચૂક્યો છે. ત્યારે આવો આજના દિવ્ય અવસરને, આ દિવ્ય તાલીમ કાર્યક્રમને આપણે માણીએ, જાણીએ. અહીંયા જે ચર્ચા થાય તે લખીએ, અહીંયા જે પીપીટી પ્રેઝન્ટ તે નોંધીએ અને માનસિક ડિપ્રેશનમાંથી આપણે પણ બહાર આવીએ અને ઉત્સાહ સાથે, ઉમંગ સાથે, આનંદ સાથે ભણીએ અને જીવનમાં એક મોટા લક્ષ્ય સુધી પહોંચી મા બાપને ગૌરવ થાય એવા દિવ્ય કામ કરી આપણા નામને પણ ઉજાગર કરીએ. તો કાર્યક્રમને આગળ વધારતા હું સર્વપ્રથમ આજના પહેલા લેક્ચર માટે હું આમંત્રિત કરું છું પરમ આદરણીય અલ્કેશભાઈ ભાવસાર સાહેબ, ક્લિનિકલ સાયકોલોજિસ્ટ. કેમ છો? મજામાં. સરસ. આજનો ટોપિક જેમ સરે કીધું કે એઆઈ મોડલ અને એઆઈ જનરેશનમાં અત્યારે બધાની કે ને વિચાર શ્રેણી અને જીવનશૈલી એકદમ બદલાઈ ગઈ છે. આજનો મારો ટોપિક છે સુસાઇડ પ્રિવેન્શન પર, કે આપઘાતને કેમ અટકાવવો. તમારી સાથે સીધા જ કનેક્ટ થઈને અમે તમને થોડી તાલીમ આપી શકીએ કે જ્યાંથી તમે તમારી આસપાસમાં તમારા ફ્રેન્ડ, ઘરમાં કોઈ વ્યક્તિ છે, અડોશ પડોશમાં જો કોઈ એ વ્યક્તિને બી આવા લક્ષણ દેખાય તો તમે એનો જીવ બચાવી શકો. જ્યારે તમને લાગે કે આને તકલીફ છે, તમે એની સાથે 2 મિનિટ વાત કરો, એનો મતલબ કે તમે એમના 10 કે 5 વર્ષ જીવનના બચાવી દેશો, એવું કહેવાય. તો સુસાઇડ પ્રિવેન્શન તમે ક્યાંક ને ક્યાંક દરરોજ સાંભળો છો. ક્યારે નહીં સ્વભાવ છે, આપણને થાય આવી ફીલિંગ, આપણને ક્યાંક ને ક્યાંક આવે છે, પણ તમે એ વસ્તુને ઈઝીલી કોપ અપ કરી શકો છો, ઈઝીલી એને સમજી શકો છો કે મારે શું કરવું છે, કે જે એનું જીવન ઓછું કરી દે, જે એ શું કરી શકે, આત્મહત્યા કરી શકે એવી જ વસ્તુ તરફ આગળ વધતો જાય છે. કેમ કે ખુદ એક માનસિક પીડા પોતાના વિચારો અને પોતાની લાગણીઓથી દબાયેલો છે. જ્યારે બહાર નથી આવતી ત્યારે વ્યક્તિ સુસાઇડ તરફ આગળ વધતો જાય છે, એવું કહી શકાય. નેક્સ્ટ ટર્મિનેશન એવું કહે છે કે આ સુસાઇડ આંકડો છે પણ એવું મજા નહીં છે, થોડું મજા બી આવશે. પેલું કેવું નંબર પડે પિક્ચરના આધારે એકદમ કંટાળાવાળા લોકો આપણને એમ થાય કે રિલેશન અત્યારે સૌથી વધારે ભણવાનું ટેન્શન બતાવે છે, બરોબર છે. બીજું ફાઇનાન્શિયલ કન્ડિશન જ્યારે કોપ અપ ના થાય ત્યારે આ વસ્તુ થાય છે. અનએમ્પ્લોયમેન્ટ. સરસ. આટલા બધા કારણ મને ખબર છે, પણ સુસાઇડ એક મલ્ટીફેક્ટર ઇવેન્ટ છે અને માનસિક રોગની સાથે તમારી કોઈ બીજી બીમારી બી ચાલે છે. પણ તમે ક્યારે વિચાર્યું કે તમારું બ્રેન 0.01 સેકન્ડ જો બંધ થઈ જાય તો દુનિયામાં અહીંયા અત્યારે તમે બેઠા છો એના કરતાં તમે એકદમ અલગ થઈ જાઓ. આપણે ઘરના લોકોની એક્સપેક્ટેશન લઈ ચાલીએ છીએ કે હું આટલું ભણીશ પછી મને સારી ગવર્મેન્ટ જોબ મળશે, સારી પ્રાઇવેટ જોબ પણ મળી જશે, પણ જ્યારે નથી મળતી ત્યારે વ્યક્તિ અંદર ઊંધાતો જાય છે. બીજું છે નેક્સ્ટ
લગ્ન જીવન પણ આનો ભાગ છે. તમે અડોસ પડોસ તો જુઓ, રોજ ઝઘડા જોયા જ હશે. દરેકના ઘરમાં ક્યારેક વાસણ બગડે, ક્યારેક આખો ઘોડો નીચે આવે, બધું જ આવે. તો ક્યારેક છેલ્લે વ્યક્તિ કંટાળી શું કરે છે? આપઘાત તરફ વળી જાય છે. તો મેરિટલ સ્ટેટસ છે, બીજું ઇકોનોમિકલ સ્ટેટસ. એવું કહેવાય છે કે જે વ્યક્તિની ઇન્કમ 1 લાખ કરતા વધારે છે એ ઈઝીલી પોતાની લાઈફને શું કરી શકે છે? એક્સેસ કરી શકે છે. એ ઈઝીલી પોતાના જે બી ખર્ચા છે એને સર્વાઈવ કરી શકે. જે વ્યક્તિ મિડલ ક્લાસ ફેમિલીમાંથી આવે છે, આપણે બધા એક મિડલ ક્લાસ ફેમિલીથી જ આવીએ છીએ, તો આપણને ખબર છે કે આપણે કેવી રીતે પૈસાને ખર્ચી શકીએ છીએ અને કેવી રીતે વાપરી શકીએ છીએ, કેમ એને બચાવી શકીએ. બેડ ફીલિંગ પણ આવતી જાય છે. આ બધી જ વસ્તુ તમારા સ્વભાવને અફેક્ટ કરે છે. અને જ્યારે પૂરું ના થાય ત્યારે વ્યક્તિ ધીરે ધીરે આપી દીધા. પેલું કહે છે ને ડાયલોગ છે, તું મરને સે પહેલે 1000 બાર મરોગે. વ્યક્તિ જ્યારે કમિટ કરવા જાય, સુસાઇડ કરવું છે એની પહેલા બી એ 1000 વખત વિચારે છે કે મરું કે ના મરું, અને અંદર અંદર મરતો જાય છે. અને છેલ્લે પછી હું સિંગલ વ્યૂ થાય છે, બંદૂક લઈ પોતામાં નાખી, એટલે લાઈફનું શું થઈ જાય? એન્ડ થઈ જાય. તો આ જે રેશિયો છે 100 થી 25 વર્ષનો 40% એવો રેશિયો છે ગુજરાતનો કે જેની અંદર 100 થી 25 વર્ષના છોકરા, એટલે જોયું છે તમારા નજીકના વ્યક્તિ કહેતા હોય ઘણીવાર કે હવે હું જઉં છું, હવે હું જઈશ, મને મળતા નહીં, ક્યારેક ફરી મળીશું, સ્ટેટસમાં મૂકી દે. 80 people talk about you, 80% એવા હોય છે કે જે હિટ આપી જાય છે. બસ હું જ દેખાઉં છું, મારી સાથે તો નેગેટિવ થાય છે, એના કરતા તો ખતમ કરી દે. બીજું ફેલિયર. આપણે એક્ઝામમાં ફેલ થઈએ તો આપણે શું વિચારીએ છીએ? નહીં, આપણે કહેતા કે લાઈફની પહેલી એક્ઝામ નથી, આવી ઘણી એક્ઝામ આવે છે, પણ વ્યક્તિ પોતાની એક્ઝામ પાછળ એટલી એક્સપેક્ટેશન રાખીને ચાલે છે કે જો પહેલો નંબર ના આવે તો બી વ્યક્તિ આવું પગલું ભરતા અચકાવે નથી. અને છેલ્લે છે લોસના સાથે હોવા છતાં બી ધીરે ધીરે પોતે કેવો થાય છે? અલગ થઈ ગયો છે. અને જ્યારે એ વ્યક્તિ કોઈ તમારા જીવનમાં કે આપણા જીવનમાં જ્યારે કોઈ તકલીફ મોટી ઊભી થાય છે, ત્યારે આપણને પહેલો વિચાર એવો આવે છે કે બધું જ મૂકી દેવું જોઈએ, એના કરતાં તો પેલી આ રસ્તો વધારે સારો લાગે છે. તો જ્યારે વ્યક્તિ પોતાની બધી જ એફર્ટ્સ પછી કંટાળે ત્યારે વિચારે છે કે મારે પરમનન્ટ હવે સુઈ જવું છે, હવે મારે ઊંઘની જરૂર છે, મીન્સ કે હવે મારે મરી જવું છે. સાયકાઇટ્રિસ્ટ સાઈડ અવેલેબલ છે જે તમારી સાથે વાતચીત કરશે, તમારી પ્રોબ્લેમમાંથી તમને બહાર લાવશે. જ્યાં ત્યાં જરૂર પડશે ત્યાં તમને નજીકની હોસ્પિટલ બી મોકલશે. તો આ નંબર જે છે, જો તમને એવું લાગે અમને નથી, અમારા અડોસ પડોશનું કોઈને છે, તો એને બી આપી શકે. પણ ઘણીવાર એવું થાય છે કે વ્યક્તિ કહેનાને જઈને ઉભારીને ફોન કરે છે, હું અહીંયા ઊભો છું અને મારે મદદની જરૂર છે. તો આ જે નંબર છે, જે મને ફેસ કરતા જાઓ છો એમ તમને અજવાળું દેખાતું જાય છે. અહીંયા જે ટોપિકની ચર્ચા થઈ એ બધા ક્યાંક આપણામાંના જ છે, અને હવે એમાંથી આપણે કેવી રીતે બચી શકીએ, સ્ટ્રેસ મેનેજમેન્ટ, માનસિક સ્વાસ્થ્ય આપણે કેવી રીતે સાચવી શકીએ, જાળવી શકીએ, એ માટે હવે આદરણીય વૈશાલીબેન ચૌધરી ક્લિનિકલ સાયકોલોજીસ્ટ સમજાવશે. તમને જે પણ પ્રશ્નો ઉદ્ભવે એ નોંધજો અને છેલ્લે ખુલ્લા મને તમે ચર્ચા કરજો. અને વચ્ચે પણ તમને ઈચ્છા થાય પણ ખબર નથી પડી તો ચોક્કસ તમે પૂછી શકો. ટુ વે કોમ્યુનિકેશન હશે તો મજા આવશે. યસ ઓર નો? યસ. હા, ત્યાં નિવારણ વિશે એટલે આપણે અત્યારે જે ભણ્યા છે એ બધું આત્મહત્યા વિશે જ હતું, બરાબર? પણ આત્મહત્યા સુધી પહોંચવા પહેલા જે મેન્ટલ સ્ટેટસ કે જે માનસિક સ્થિતિ હોય, આપણે ક્લિનિકલ રીતે એટલે જે અમારી મનોવૈજ્ઞાનિક ભાષામાં કહીએ કે માણસને કઈ રીતે આપણે ઓળખી શકીએ કે આને કોઈ માનસિક પ્રોબ્લેમ છે કે નહીં, કોઈ તકલીફ છે કે નહીં. તો આપણે શરૂઆતથી એકદમ બેઝિકથી કે કયા કયા લક્ષણો હોય છે એ આપણે થોડુંક બેઝિક જાણીએ અને પછી એકદમ લાસ્ટમાં હું તમને કહીશ કે એના માટે આપણે શું કરી શકીએ, બરાબર? તો એક એક કરીને આપણે સામાન્ય માનસિક રોગો કયા કયા છે એના વિશે થોડી બેઝિક માહિતી લઈએ. માનસિક બીમારીઓનું સામાન્ય જે પ્રમાણ છે એટલે કે ડૉક્ટર પાસે જેટલા પણ જાય છે ઓવરઓલ બધા જ પેશન્ટ એમાંથી 10 થી 20% લોકોને માનસિક રોગ હોય છે. દર 6 વ્યક્તિએ એક વ્યક્તિને માનસિક રોગ હોય એટલે એવું વિચારી શકાય કે એક ફેમિલીમાં 5 કે 6 મેમ્બર છે એમાંથી કદાચ એક વ્યક્તિને કંઈક સામાન્ય નાનું એક લક્ષણ તોય હોઈ શકે. એ જ રીતે સ્કિઝોફ્રેનિયા, મેનિયા જે ગંભીર માનસિક બીમારીઓ છે. કુવાવડ પછી 10 થી 15% માતાઓને ડિપ્રેશન હોય છે. એટલે પ્રેગ્નન્સી પછી જે ડિલિવરી થઈ જાય અને ડિલિવરી પછીનો જે 10-15 દિવસ કે 1 મહિનાનો જે ગાળો હોય અને ઘણા બધા લોકો એવા પણ પેશન્ટ આવે છે કે જેમને 2-3 મહિના કે 6 મહિના પછી પણ ડિપ્રેશન જોવા મળે છે. તો એમનું પણ 10 થી 15% માતાઓને થાય છે. વારસાગત રીતે માનસિક રોગ થવાનું જોખમ 10 થી 40% જેટલું વધી જાય છે. એટલે એવું નથી કે ફેમિલીમાં કોઈને હોય કે વારસામાં કોઈને હોય તો આપણને થઈ જ શકે.
પણ 10 થી 40% એનું પ્રમાણ વધી જાય છે. 20 થી 30% શારીરિક તકલીફો એટલે માનસિક રોગ જે થવાનું કારણ છે એ શારીરિક તકલીફ હોઈ શકે છે. અને જે રીતે કેન્સર છે કે પછી જે સિવિયર જે ગંભીર બીમારીઓ છે એના કરતાં વધારે આજના સમયમાં માનસિક રોગોનું પ્રમાણ વધી ગયું છે. માનસિક રોગોના કારણો બધાને ખબર જ હશે. કયા કયા મેઇન માનસિક રોગો હોઈ શકે? એક તો માનસિક કારણ, શારીરિક કારણ અને સામાજિક કારણ. માનસિક કારણોમાં એવું હોય કે માણસનો સ્વભાવ કેવો છે, એની પર્સનાલિટી કેવી છે, એના વિચારો કેવા છે, એ માનસિક કારણોમાં આવે છે. બીજું છે સામાજિક કારણ. તો સામાજિક કારણો ઘણા બધા હોઈ શકે. ઘરનું વાતાવરણ તમારું એવું હોય, ઘરમાં કોઈ વ્યક્તિ વ્યસન કરતું હોય, માતા પિતાના સંબંધ સારા ના હોય, લડાઈ ઝઘડા કુટુંબમાં વધારે થતા હોય, કે માતા પિતાનો સ્વભાવ એવો હોય કે કુટુંબમાં કોઈના સાથે બનતું ના હોય, તો એ એક સામાજિક કારણો હોઈ શકે છે. શારીરિક કારણોમાં મેઇન કારણ આ છે કે મગજમાં થતા રાસાયણિક ફેરફાર. આ જે કારણો મેં તમને કીધા માનસિક કારણો, એના લીધે પણ મગજમાં કેમિકલ ઇમ્બેલેન્સ થઈ શકે છે. એ જ રીતે સામાજિક કારણ જે છે એના લીધે પણ ઇમ્બેલેન્સ, જે રસાયણો છે એ ઇમ્બેલેન્સ થઈ છે. એના લક્ષણો છે, પણ એ સમયે એના શરીરના અંદર શું ફેરફાર થાય છે, તો ખાસ કરીને ત્યારે મગજમાં જે રસાયણો હોય એ ઇમ્બેલેન્સ થાય છે. અને જ્યારે તમે માનસિક રોગ વિભાગમાં આવો છો તો સાયકાટ્રિસ્ટ મેડિસિન લખે છે, દવા લખે છે, અને દવા લો તો એ જે ઇમ્બેલેન્સ થયું હોય એ બેલેન્સમાં થઈ જાય. માનસિક બીમારીને લગતી ગેરમાન્યતાઓ અને હકીકતો. તો ગેરમાન્યતામાં એ છે કે તંત્ર મંત્ર વડગાડ કે દેવી દેવતાના પ્રકોપથી માનસિક રોગ થાય છે. સાચું છે? હા, દેવી દેવતાના પ્રકોપથી માનસિક રોગ થાય? તંત્ર મંત્ર કોઈ કર્યું હોય તો માનસિક રોગ થાય? તો એ ગેરમાન્યતા છે, પણ હકીકત એ નથી. સામાજિક, માનસિક અને શારીરિક કારણના લીધે માનસિક રોગ થાય છે. બીજું છે કે માનસિક રોગ ચેપી રોગ છે, તો એ વાત પણ સાચી નથી. ચેપી રોગ નથી, એને દવાઓ ધીમે ધીમે ઇફેક્ટ કરે છે. જેવું કે તાવ આવ્યો, વાયરલ ફીવર 4-5 દિવસ સુધી હોય, એક દિવસ દવા ના લીધી, બીજા દિવસે લીધી, તો બીજા ત્રીજા દિવસથી જ આપણને એની ઇફેક્ટ દેખાવા લાગે છે. માનસિક રોગમાં એવું નથી. તમે દવા શરૂ કરો તો 20 દિવસ સુધી તો ડૉક્ટર તમને જરૂર છે તો તમે પણ કોલ કરી શકો કે તમે કોઈ બીજાને પણ આપી શકો. જે ડાબી બાજુ છે એ ટેલિમાઇનસનો નંબર છે, બાજુ એ જે નંબર છે એ આપણો હોસ્પિટલનો નંબર છે. મેન્ટલ હેલ્થ, આપણે જે સિવિલ હોસ્પિટલ મહેસાણા છે એનો મોબાઈલ નંબર છે. પહેલાં તો બધાને થેન્ક યુ, પ્રિન્સિપાલ સર, ફેકલ્ટી, સ્ટુડન્ટ્સ બધાને, કે જેઓ પોતાનો કિંમતી સમય અમે તમારી કોલેજમાં આપ્યો અને અમે તમારી સાથે કનેક્ટ થઈ શકીએ. તમારી સાથેનો એક્સપિરિયન્સ અમને બહુ સારો રહ્યો, કે જ્યાં અમને એવું લાગ્યું કે અમે ઘણી કોલેજોમાં ગયા છે પણ જ્યાં ખાલી સાંભળે અને ઉપરથી નીકળી જાય. બટ અહીંયા એવું લાગ્યું કે ના, ઘણા છોકરાઓ પોતાના જે પ્રશ્નો, જે ટુ વે કોમ્યુનિકેશન કે સામે બી આપણને જવાબ આપે છે, જે અમને સારો અનુભવ થયો. બરાબર? અને તમારે તમારા સ્પેશિયલ ટાઈમમાંથી, જે સ્ટડીનો સ્પેશિયલ ટાઈમ છે એમાંથી આ ટાઈમ તમે અમને આપ્યો છે, એટલે એના માટે તમારો દિલથી આભાર બી માનીએ છીએ અને અમે કોલેજને અને પ્રિન્સિપાલ્સ અને ફેકલ્ટીને થેન્ક યુ પણ કહીએ છીએ. આભાર. ખાસ કરીને પ્રિન્સિપલ સર, HNK પટેલ કોલેજ જે તરફથી અમને બોલાવ્યા અને જે લેક્ચર માટે બોલાવ્યા, થેન્ક યુ સો મચ. ફેકલ્ટી, સ્ટુડન્ટ્સ અમને બહુ સારી રીતે સાંભળ્યા અને તમારો રિસ્પોન્સ બહુ સારો હતો. ચલો, ભારત માતા કી જય. વંદે માતરમ. હમ સબ એક હૈ. એક સરસ મજાની ક્લેપિંગ થઈ જાય. धरती की शान, धरती की शान तू है प्रभु की संतान, तेरी मुट्ठियों में बंद तूफान है रे, मनुष्य तो बड़ा महान है।